હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે બાયોકેમિસ્ટ્રી છે એમાં કાર્બોહાઈડ્રેટ જોઈ રહ્યા છીએ અને કાર્બોહાઈડ્રેટની અંદર આજનો આપણો ટોપિક છે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ છે એના વિશે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ તો એવું કહી શકીએ છીએ કે મેની નંબર ઓફ મોનોસેકેરાઇડ બાઇન્ડ વિચ ઇચ અધર, કે જે ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજા હારે મેની ઓફ મોનોસેકેરાઇડના મોલ જોડાય છે અને એ જે પ્રક્રિયા થાય છે એને આપણે શું કહેશું? પોલિસેકેરાઇડ. ધેન પોલિસેકેરાઇડ વિશે આપણે જોઈ ગયા છીએ કે પોલિસેકેરાઇડના મેઇનલી બે પ્રકાર છે, હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ. તો હોમો એટલે શું કરીશું આપણે કે હોમો એટલે સેમ મોનોસેકેરાઇડ યુનિટ હશે એને આપણે હોમોપોલિસેકેરાઇડ કહેશું, અને ડિફરન્ટ મોનોસેકેરાઇડના યુનિટ એકબીજા હારે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાતા હશે તો એને આપણે હિટ્રોપોલિસેકેરાઇડ કહેશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ વિશે ફર્સ્ટ ઓફ ઓલ એની ડિસ્કશન કરીએ તો ધ પોલિસેકેરાઇડ કન્સિસ્ટ ઓફ ધ રિપીટ યુનિટ ઓફ મોનોસેકેરાઇડ, કે મોનોસેકેરાઇડના યુનિટ રિપીટ થાય છે એને જ આપણે શું કહેશું? પોલિસેકેરાઇડ. ઓર અધર ડેરિવેટિવ હેલ્ડ ટુગેધર બાય ગ્લાયકોસિડિક બોન્ડ, they are primarily concerned with two important functional structure storage of energy. કે શું કીધું છે કે પોલિસેકેરાઇડનું મેઇનલી ફંક્શન શું છે તો કે એનર્જી સ્ટોરેજ કરવાનું પોતે કામ કરે છે, અને અલગ અલગ મોનોસેકેરાઇડ અથવા સેમ મોનોસેકેરાઇડના યુનિટ ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજારે બાઇન્ડ થયેલા જોવા મળે છે. The polysaccharide are linear as well as branched polymer, કે પોલિસેકેરાઇડનું જે તમને સ્ટ્રક્ચર આપેલું છે પોતે લિનિયર ફોર્મમાં એટલે કે સિમ્પલ ચેઇન ફોર્મમાં છે અથવા બ્રાન્ચ ટાઈપ છે આપણને જોવા મળશે. This is in contrast to structure of protein and nucleic acid which are only linear polymer, કે જ્યારે પ્રોટીન અને ન્યુક્લિક એસિડના સ્ટ્રક્ચરમાં જો આ પોલિસેકેરાઇડનું સ્ટ્રક્ચર પ્રેઝન્સ હશે અથવા કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્સ હશે તો એ કેવા પ્રકારનો હશે? લિનિયર ફોર્મમાં જોવા મળશે. The occurrence of the branch polysaccharide, it is due to the fact of glycosidic linkage can be formed at any one of the hydroxy group and monosaccharide, કે જ્યારે કમ્પાઉન્ડ અથવા કાર્બોહાઈડ્રેટ છે પોલિસેકેરાઇડ એ બ્રાન્ચ સ્ટ્રક્ચર બનાવે છે તો કેવી રીતના બનાવશે તો કે સેમ એજ એક કાર્બનનો યુનિટ છે બીજા કાર્બનના યુનિટ જોડે અલગ અલગ ફોર્મમાં છે ગ્લાયકોસિડિક બોન્ડ બનાવીને હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ બોન્ડ બનાવીને ન્યૂ સ્ટ્રક્ચર છે તે ફોર્મ કરે છે. હવે આપણે મેઇનલી પોલિસેકેરાઇડના ટુ ટાઈપ જોઈએ, હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ. which on hydrolysis yield only single type of monosaccharide, કે તમે હાઇડ્રોલિસિસની પ્રક્રિયા કરો છો કે એડિશન ઓફ વોટરની પ્રોસેસ કરો છો ત્યારે શું થાય છે કે સ્ટ્રક્ચર આખું બ્રેક થઈને એના મોનોસેકેરાઇડ છે આપણને મળશે. તો જ્યારે સ્ટ્રક્ચર બ્રેક થાય છે હાઇડ્રોલિસિસ થાય છે ત્યારે સેમ મોનોસેકેરાઇડના યુનિટ તમને જોવા મળશે તો એને તમે શું કહેશો? હોમોપોલિસેકેરાઇડ. Thus glycan are polymer of the glucose where fructose are polymer and fructose. શું કીધું છે કે ગ્લુકોઝ છે, ધારો કે ગ્લાયકન છે એનું તમે હાઇડ્રોલિસિસ કરો તો મોસ્ટ ઓફ ગ્લુકોઝના મોલેક્યુલ મળશે. ફ્રુક્ટોન છે એનું તમે હાઇડ્રોલિસિસ કરો છો તો માત્ર ફ્રુક્ટોઝના જ મોલ મળશે, એને તમે શું કહી શકો છો? હોમોપોલિસેકેરાઇડ. Then hydrolysis yield mixture of few monosaccharide or their derivative, કે તમે જ્યારે હાઇડ્રોલિસિસ કરો છો પોલિસેકેરાઇડનું ત્યારે મેની ઓફ મોનોસેકેરાઇડ એટલે કે ડિફરન્ટ મોનોસેકેરાઇડના યુનિટ તમને જોવા મળે છે એને આપણે કહીશું હિટ્રોપોલિસેકેરાઇડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હોમોપોલિસેકેરાઇડ છે એના વિશે ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ હોમોપોલિસેકેરાઇડ આપણું છે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ વિશે ડિસ્કસ કરીએ તો સ્ટાર્ચમાં ખાસ યાદ રાખજો કે એમાં મેઇનલી બે યુનિટ આપણને જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ એમાઇલોઝ અને સેકન્ડ છે એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ છે એ પોતે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલું છે, હમણાં આપણે એનું સ્ટ્રક્ચર પણ જોઈશું. અને એમાઇલોપેક્ટિન છે 1,6 આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજારે જોડાયેલું આપણને જોવા મળશે. તો એની થિયરી આપણે જોઈએ તો starch is a carbohydrate reserve of the plant which is the most important dietary source for higher animal including man, કે મેઇનલી ડાયટરી સોર્સ તરીકે સ્ટાર્ચ છે એનો યુઝ થાય છે. The high content of starch is found in a cereal, root, ટ્યુબર, વેજીટેબલ એક્સેટ્રા, કે ઘણી બધી એવી વનસ્પતિ છે, ઘણી એવી વસ્તુ છે જેની અંદરથી આપણને સ્ટાર્ચ છે તે મળી રહે છે. એક્ઝામ્પલ, સ્ટાર્ચ ઇઝ ધ હોમોપોલિમર કમ્પોઝડ ઓફ ધ ડી ગ્લુકોઝ યુનિટ હેલ્ડ ટુગેધર આલ્ફા ગ્લાયકોસિડિક બોન્ડ,
કે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર છે પોતે શું છે, પોતે હોમોપોલિસેકેરાઇડ છે. તો સ્ટાર્ચના સ્ટ્રક્ચરની અંદર બધા જ યુનિટ ડી ગ્લુકોઝના પ્રેઝન્સ જોવા મળે છે અને એની વચ્ચે જે ગ્લાયકોસિડિક બોન્ડ બને છે એ આલ્ફા ગ્લાયકોસિડિક બોન્ડ છે આપણને જોવા મળે છે. નોન એઝ ધ ગ્લુકોઝન અથવા ગ્લુકેન, કે સ્ટાર્ચ છે એને તમે ગ્લુકોઝન અથવા ગ્લુકેન છે કહી શકો છો. ધ સ્ટાર્ચ કન્સિસ્ટ ઓફ ધ ટુ પોલિસેકેરાઇડ component water soluble amylose and water insoluble amylopectin. કે સ્ટાર્ચનું તમે જ્યારે જનરેટ કરો છો, સ્ટાર્ચ પોલિસેકેરાઇડ બનાવો છો, એની અંદર 10 કરતાં પણ વધારે શું હોય છે, તો કે એક જ સેમ મોલેક્યુલ ગ્લુકોઝના આપણને જોવા મળશે. તો 2 યુનિટનું બનેલું છે, એક તો વોટર સોલ્યુલોઝ એમાઇલોઝ જે 15 થી 20% પ્રેઝન્સ હશે સ્ટાર્ચના સ્ટ્રક્ચરમાં, અને 80 to 85% વોટર ઇન્સોલ્યુબલ એમાઇલોપેક્ટિન પ્રેઝન્સ હોય છે. The chemically, amylose is a long unbranched chain with 200 to 1000 D glucose. કે 200 થી 1000 જેટલા ગ્લુકોઝના મોલેક્યુલ સિમ્પલ નોર્મલ ચેઇનથી એકબીજા હારે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે, એને તમે શું કહેશો, એમાઇલોઝ. ધેન amylopectin on a branch hand branched chain with alpha 1,6 glycosidic bond. કે જ્યારે એ ગ્લુકોઝના મોલ ચેઇનથી જોડાયેલા છે એની હારે 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ, આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડથી કમ્પાઉન્ડ બાઇન્ડ થયેલા છે, એને તમે શું કહેશો, એમાઇલોપેક્ટિન. ધ આલ્ફા 1,4 linkage everywhere else amylopectin molecular containing a few thousand glucose unit looks like branched 20 to 30 ગ્લુકોઝ યુનિટ પર બ્રાન્ચ. કે શું કીધું છે કે તમારી જ્યારે એમાઇલોઝ બને છે તો 200 થી 1000 જેટલા ગ્લુકોઝના મોલેક્યુલ સિમ્પલ ચેઇન લાઇક સ્ટ્રક્ચર છે એ બનાવે છે અને આલ્ફા 1,4 લિંકેજથી જોડાયેલા છે. જ્યારે આપણે વાત કરીએ એમાઇલોપેક્ટિનની, તો એમાઇલોપેક્ટિન છે આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજારે બાઇન્ડ થયેલા છે. સ્ટાર્ચ આર ધ હાઇડ્રોલાઇઝ બાય ધ એમાઇલેઝ. કે સ્ટાર્ચ છે એનું તમે હાઇડ્રોલિસિસ જ્યારે કરો છો તો એનું જ સ્ટ્રક્ચર છે ડિગ્રેડ થશે અને તમને એમાઇલેઝ છે મળે છે ટુ લિબરેટ ડેક્સ્ટ્રીન એન્ડ ફાઇનલી માલ્ટોઝ એન્ડ ગ્લુકોઝ યુનિટ. કે તમે જ્યારે એનું ડિગ્રેડેશન કરો છો, હાઇડ્રોલિસિસ કરો છો, એનું હાઇડ્રોલિસિસ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણને માલ્ટોઝ અને ગ્લુકોઝના યુનિટ છે તે જોવા મળે છે. The amylase act as a specifically alpha 1,4 glycosidic bond. કે amylase છે એ મેઇનલી શું હોય છે, તો કે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે. તો અહીંયા તમે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રક્ચર છે એ જોઈ શકો છો, આને તમે એમાઇલોઝ કહેશો. કે ગ્લુકોઝના મોલેક્યુલ, અહીંયા એનનો મતલબ શું થશે, આખું બ્રાન્ચ પછી એ તમને એન આપ્યો છે, એનો મતલબ થશે અસંખ્ય ગ્લુકોઝના મોલેક્યુલ, કે આપણે જેટલા નંબર આપ્યા છે તો એ 1,4, આ 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી અને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે, એને શું કહેશો, આલ્ફા એમાઇલોઝ. તો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, તો સિમ્પલી તમને જે લોંગ બ્રાન્ચ જોવા મળે છે ક્યાં બોન્ડથી જોડાયેલ છે, આલ્ફા 1,4થી. હવે આ એનોમેરિક કાર્બન છે કયો છે, આલ્ફા એનોમેરિક કાર્બન, એ 6 નંબરના કાર્બન હારે જોડાય, CH2OH એમાં પ્રેઝન્ટ હશે, 1 વોટર મોલેક્યુલર દૂર થશે. આપણને ખ્યાલ છે એક ગ્લાયકોસિડિક બોન્ડ બને છે ત્યારે 1 વોટર મોલેક્યુલર દૂર થાય છે. આ 1,6થી જોડાયેલા છે અને આ બ્રાન્ચ બનાવી અને તમે કહેશો એમાઇલોપેક્ટિન, અને નોર્મલ ચેઇન તમને જોવા મળશે તો એને તમે કહો છો એમાઇલોઝ. તો આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનથી બનેલું તમને જોવા મળે છે, એને જ આપણે શું કહીએ છીએ, સ્ટાર્ચ. ધેન આપણું નેક્સ્ટ પોલિસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો ડેક્સ્ટ્રીન. તો ડેક્સ્ટ્રીન વિશે આપણે વાત કરીએ તો ડેક્સ્ટ્રીન આર ધ બ્રેકડાઉન પ્રોડક્ટ ઓફ ધ સ્ટાર્ચ. કે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર છે એનું તમે હાઇડ્રોલિસિસ કરો છો, સ્ટ્રક્ચરને બ્રેકડાઉન કરો છો ત્યારે જે મળતી પ્રોડક્ટ છે એને તો આપણે શું કહેશું, ડેક્સ્ટ્રીન. ધ એન્ઝાઇમ એમાઇલેઝ ઓર ડાયલ્યુટ એસિડ. સ્ટાર્ચ ઇઝ અ sequentially hydrolyzed through different dextrin and finally maltose and glucose. કે શું ડેક્સ્ટ્રીન શું પ્રોડક્ટ છે, તો કે સ્ટાર્ચનું તમે જ્યારે હાઇડ્રોલિસિસ કરો છો એન્ઝાઇમની પ્રેઝન્સમાં તો શું જોવા મળે છે, તમને ડેક્સ્ટ્રીનમાં કન્વર્ટ થશે, એટલે કે પોલિસેકેરાઇડની જે લોંગ સ્ટ્રક્ચર હતું એનાથી ઓછું થોડા ફ્રેગમેન્ટેશન છે એમાં થઈને તમને ડેક્સ્ટ્રીન મળશે, અને ફર્ધર ડેક્સ્ટ્રીનનું જ્યારે તમે હાઇડ્રોલિસિસ કરો છો ત્યારે તમને માલ્ટોઝ અને ગ્લુકોઝના મોલેક્યુલર છે તે જોવા મળે છે. The various intermediate are soluble starch, blue amylodextrin, violet erythrodextrin, red and
આર્કિયોડેક્સ્ટ્રીન નો કલર, એટલે કે અલગ અલગ તમે કલરેશનની પ્રોસિજર કરો કે આયોડિન કલરેશન, આયોડિન નાખીને તમને ડેક્સ્ટ્રીન મળે છે તો કયા પ્રકારનું ડેક્સ્ટ્રીન મળે છે તો એની આયોડિન કલરેશન દ્વારા તમે એની આઈડેન્ટિફિકેશન છે કરી શકો છો. આપણને ખ્યાલ હશે તો પ્રેક્ટિકલ દરમિયાન તમે જ્યારે પોલીસેકેરાઇડ પ્રેઝન્સ છે તો એની ટેસ્ટ જ્યારે આપણે કરવી છે તો પોલીસેકેરાઇડની તમે આયોડિન ટેસ્ટ કરો છો તો આપણને બ્લુ કલર જોવા મળે તો પોલીસેકેરાઇડ પ્રેઝન્સ છે એવી આપણે ટેસ્ટ કરીએ છો. તો એવી જ રીતના ડેક્સ્ટ્રીન જે આપણને મળશે તો કયા પ્રકારનું ડેક્સ્ટ્રીન છે એની તમે જ્યારે આયોડિન ટેસ્ટ કરો છો, જ્યારે તમને ડિફરન્ટ કલર પ્રોડક્ટ મળે છે અને એ કલરના આધારે તમે કયા પ્રકારનું ડેક્સ્ટ્રીન તમને પ્રેઝન્ટ મળે છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. તો આ હતું ડેક્સ્ટ્રીન. ધેન અધર પોલીસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો અધર પોલીસેકેરાઇડ છે ઇન્યુલિન. તો ઇન્યુલિન વિશે આપણે વાત કરીએ તો ઇન્યુલિન ઇઝ ધ પોલિમર ઓફ ધ ફ્રુક્ટોઝ, કે ફ્રુક્ટોઝનો નંબર ઓફ ફ્રુક્ટોઝના મોલ આવેલા છે એને આપણે શું કહેશું? ઇન્યુલિન. એન્ડ ઓલ્સો એને ફ્રુક્ટોજન પણ કહેવાય. કેમ આપણે સ્ટાર્ચ છે તો સ્ટાર્ચને ગ્લુકેન અથવા ગ્લાયકેન કીધેલું, એવી જ રીતના ફ્રુક્ટોઝનો બનેલો જે પોલીસેકેરાઇડ છે એને તમે ફ્રુક્ટોજન કહી શકો છો. તો એના વિશે જોઈએ તો 5000 જેટલા ફ્રુક્ટોઝના મોલ છે એકબીજાને બાઇન્ડ થઈને છે આ સ્ટ્રક્ચર છે એ બનાવે છે. ધેન આપણે એક્ઝામ રિલેટેડ જોઈએ તો ગ્લાયકોજન, તમારે એક્ઝામ રિલેટેડ જોઈએ તો આપણને પૂછાઈ શકે છે. તો ગ્લાયકોજન વિશે આપણે વાત કરીએ તો ગ્લાયકોજનમાં શું જોવા મળે છે આપણને? તો કે ગ્લાયકોજન ઇઝ ધ કાર્બોહાઈડ્રેટ રિઝર્વ ઇન ધ એનિમલ, હેન્સ ઓફન રિફર ટુ એનિમલ સ્ટાર્ચ. કે ગ્લાયકોજન એ શું એ વન ટાઈપ ઓફ ધ પોલીસેકેરાઇડ, હોમો પોલીસેકેરાઇડ છે, બટ એને મેઇનલી તમને એનિમલની અંદર જોવા મળે છે એટલે એને એનિમલ સ્ટાર્ચ તરીકે પણ ગ્લાયકોજનને ઓળખવામાં આવે છે. It is presence in the high concentration in liver followed by muscle, brain, etc. એનું હાઈલી કોન્સન્ટ્રેશન છે તે લીવર, મસલ અને બ્રેઇનમાં જોવા મળે છે. ગ્લાયકોજન ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન અ પ્લાન્ટ ધેટ ડુ નોટ પોઝેસ ધ ક્લોરોફિલ, કે તે મેઇનલી પ્લાન્ટની અંદર જોવા આપણને મળે છે. The structure of the glycogen is similar to that amylopectin with more number of branch glucose is the repeating unit glycogen joined together. કે ગ્લાયકોજનનું પણ સેમ એ સ્ટ્રક્ચર કેવું છે જેમ કે એમાઇલોપેક્ટિન હતું તો કેમ 1,6 બોન્ડથી જોડાયેલા હતા ગ્લાયકોસિડિક બોન્ડથી, એવી જ રીતના એનું સ્ટ્રક્ચર જોવા મળે છે પણ એમાં ગ્લુકોઝના યુનિટ છે મોર એન્ડ મોર એકબીજારે બાઇન્ડ થતા જોવા મળે છે. The alpha 1,4 glycosidic bond and alpha 1,6 glycosidic bond are branching point. The molecular weight 1 into 10 raised to 8. The number of glucose unit 25,000. કે આપણે જોયું સ્ટાર્ચનું સ્ટ્રક્ચર છે તો મેઇનલી 200થી 1000 જેટલા મોલેક્યુલર એકબીજારે બાઇન્ડ થઈને સ્ટાર્ચ બનાવતા હતા, બટ ગ્લાયકોજનના સ્ટ્રક્ચરમાં અપ ટુ 25,000 ગ્લુકોઝ મોલેક્યુલર એકબીજારે બાઇન્ડ થઈને સ્ટ્રક્ચર બનાવે છે એને જ આપણે ગ્લાયકોજન કહીએ છીએ. Then vary in glycogen depending on the source from which glycogen is obtained. કે એને કેવા પ્રકારના સોર્સમાંથી મળે છે એના આધારે ગ્લાયકોજન છે એને આપણે ઓબ્ટેન કરી શકીએ છીએ. તો અહીંયા આપણને સ્ટ્રક્ચર આપેલું છે કે સિમ્પલી 1,6 બોન્ડ અને 1,4 બોન્ડથી છે ગ્લાયકોજન જોડાયેલું છે. અહીંયા સ્ટ્રક્ચર આપણને આવી રીતના લોંગ સ્ટ્રક્ચર છે તમને આપેલું છે કે ગ્લુકોઝના મોલ છે એકબીજારે આવી રીતના લોંગ ચેઇનથી, આ તો 1,4થી જોડાયેલા છે ને આવી રીતના છે 1,6થી એકબીજારે જોડાયેલા આપણને જોવા મળે છે. હવે આપણું નેક્સ્ટ સ્ટ્રક્ચર આવે છે સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝની વાત કરીએ તો સેલ્યુલોઝમાં ખાસ યાદ રાખજો કે સ્ટાર્ચનું સ્ટ્રક્ચર છે એ પણ હોમો પોલીસેકેરાઇડ છે, એ પોતે આલ્ફા 1,4 બોન્ડથી જોડાયેલ છે. સેમ એ સેલ્યુલોઝ છે એ મેઇનલી આપણને એનિમલ છે એની અંદર જોવા મળશે અને સેલ્યુલોઝ છે એ પણ કયો હશે બીટા એનોમરથી જોડાયેલું જોવા મળશે, એટલે કે બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલું આપણને જોવા મળશે. તો સેલ્યુલોઝ વિશે આપણે વાત કરીએ તો cellulose occur exclusively in a plant and it is the most abundant organic substance in a plant kingdom. It is the predominant constituent of the plant cell wall. Cellulose is totally absent in animal body. Animal body ની અંદર cellulose છે absent હોય છે, જ્યારે પ્લાન્ટની અંદર શું જોવા મળશે cellulose છે પ્રેઝન્સ જોવા મળે છે. The cellulose composed beta D glucose. cellulose શેનું બનેલું છે? નંબર ઓફ બીટા ડી ગ્લુકોઝ, એટલે કે અહીંયા આપણને ગ્લુકોઝનું તમને સ્ટ્રક્ચર આપેલું છે એમાં
ઉપરની સાઈડ OH ગ્રુપ છે અને એ શું કરે છે, હાઇડ્રોક્સિલ અથવા ગ્લાયકોસિડિક બોન્ડ બનાવવાનું કામ કરે છે. એને જ આપણે શું કહીશું, બીટા ડી ગ્લુકોઝ. અને બોન્ડ જે ફોર્મ થાય છે ને બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ આપણે એવું કહીશું. The cellulose cannot be digested by the mammals including man due to lack of the enzyme that cleaves beta glycosidic bond. કે માણસ છે, હ્યુમન બીંગ છે, એ સેલ્યુલોઝને પચાવી શકવાનું કામ કરતા નથી. વાય? તો બીકોઝ ઓફ એવા પ્રકારના એન્ઝાઇમ આપણી બોડીની અંદર પ્રેઝન્ટ જોવા મળતા નથી. The certain ruminant and herbivorous animal contain microorganism gut which produce the enzyme that can cleave beta glycosidic bond. કે ઘણા એવા એનિમલ છે એમાં એવા એન્ઝાઇમ પ્રેઝન્સ હોય છે જે સેલ્યુલોઝને પચાવી શકવા માટે સક્ષમ હોય છે. The hydrolysis of the cellulose yield disaccharide cellulose and followed beta D glucose. કે જ્યારે તમે હાઇડ્રોલિસિસ કરો છો સેલ્યુલોઝના સ્ટ્રક્ચરનું ત્યારે તમને સેલ્યુલોઝ આપણે જોઈ ગયા છીએ ડાયસેકેરાઇડમાં, એ આપણને જોવા મળે છે. ધેન બીટા ડી ગ્લુકોઝ હાઇડ્રોલિસિસ પ્રોડક્ટ આપણને મળે છે. The cellulose, though not digest, has a great importance in a human nutrition. It is the major constituent of the fiber, the non-digestible carbohydrate. The function of the dietary fiber include the decreasing the absorption of glucose and cholesterol from the intestine, besides the increasing the bulk of the feces. એટલે કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણી અંદર સેલ્યુલોઝ છે એ ફાઇબર તરીકે બોડીમાં જાય છે, એને આપણે પચાવી શકવાનું એન્ઝાઇમ પ્રેઝન્સ નથી, એવા પ્રકારના જે પાચન કરી શકે એટલા માટે આપણે સેલ્યુલોઝ છે આપણી બોડીમાં પ્રેઝન્સ હોતું નથી. ધેન નેક્સ્ટ છે કાઇટિન. તો કાઇટિન છે એ પણ વન ટાઈપ ઓફ હોમોપોલીસેકેરાઇડ છે. તો કાઇટિનમાં એટલું જ આપણે યાદ રાખવાનું છે, કાઇટિન ઇઝ અ કમ્પોઝડ ઓફ N-acetyl D-glucosamine held together beta 1,4 glycosidic bond. કે N-acetyl D-glucosamine છે એટલે કે એસિટામાઇન ગ્રુપ છે એ પ્રેઝન્સ હશે સેકન્ડ પોઝિશન પર, અને જે બોન્ડ બનાવશે બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ, એ જે સ્ટ્રક્ચર પોલિસેકેરાઇડ બને છે એને આપણે શું કહેશું, તો કે કાઇટિન એવું નામ આપીશું. તો N-acetyl ગ્લુકોઝામાઇનનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આપણને ખ્યાલ છે આવી રીતના સ્ટ્રક્ચર છે એ સિમ્પલ ગ્લુકોઝનું છે. આ સ્ટ્રક્ચર ગ્લુકોઝનું છે, પણ અહીંયા વાત કરેલ છે N-acetyl D-glucosamine. તો આ સ્ટ્રક્ચરની અંદર હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા શું આવી જશે, NCOCH3. આવા પ્રકારનું તમારું કમ્પાઉન્ડ હશે. અહીંયા સેકન્ડ પોઝિશન પર OHની જગ્યાએ N-acetyl ગ્રુપ NCOCH3 તમને જોવા મળશે અને એ 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા તમને જોવા મળશે. એને તમે શું કહેશો, તો કે કાઇટિન છે આપણે કહી શકીએ છીએ. હવે આના બાદ આપણે હોમોપોલીસેકેરાઇડ છે એમાં મોસ્ટ ટાઈમ બી આપણા માટે ગ્લાયકોજન, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ છે. એના વિશે તમે જોઈ ગયા બાદ આપણે વાત કરીશું હિટ્રોપોલીસેકેરાઇડ. તો હિટ્રોપોલીસેકેરાઇડ વિશે આપણે વાત કરીએ તો હિટ્રોપોલીસેકેરાઇડ એટલે શું થશે, ડિફરન્ટ યુનિટ ઓફ ધ મોનોસેકેરાઇડ. કે ડિફરન્ટ મોનોસેકેરાઇડ પ્રેઝન્સ છે અને જે ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે એને તમે શું કહેશો, હિટ્રોપોલીસેકેરાઇડ. અને હિટ્રોપોલીસેકેરાઇડને અધર નેમથી પણ ઓળખી શકો છો, મ્યુકોપોલીસેકેરાઇડ. When the polysaccharides are composed of the different type of the sugar, their derivative they are referred as the heteropolysaccharide or heteroglycan. કે ડિફરન્ટ મોનોસેકેરાઇડના યુનિટ પ્રેઝન્સ છે એને તમે હિટ્રોપોલીસેકેરાઇડ અથવા હિટ્રોગ્લાયકેન તરીકે ઓળખી શકો છો. તો હવે આપણે જોશું મ્યુકોપોલીસેકેરાઇડ. The mucopolysaccharide are heteroglycan made up of repeating unit of the sugar derivative. ડિફરન્ટ મોનોસેકેરાઇડ અથવા સુગર ડેરિવેટિવથી ફોર્મ થાય છે એને તમે મ્યુકોપોલીસેકેરાઇડ કહેશો. The namely એમિનો સુગર, યુરોનિક એસિડ. કે મ્યુકોપોલીસેકેરાઇડ છે એમાં મેઇનલી કયું કમ્પોનન્ટ તમને જોવા મળશે, તો કે યુરોનિક એસિડ અને એમિનો સુગર. હમણાં આપણે યુરોનિક એસિડ છે એનું સ્ટ્રક્ચર જોઈશું અને કોઈ પણ એમિનો સુગર છે એનું સ્ટ્રક્ચર, જેમ કે N-acetyl D-glucosamine છે તો એને આપણે એમિનો સુગર કહી શકો છો.
These are the more commonly known as glucosaminoglycan GAG. તમે હિટ્રોપોલિસેકેરાઇડ અથવા મ્યુકોપોલિસેકેરાઇડને GAG તરીકે ઓળખી શકો છો, કારણ કે મેઇનલી એમાં યુરોનિક એસિડ અને એમિનો શુગર આપણને પ્રેઝન્સ જોવા મળે છે. The acetylated amino group N-acetyl આપણે બોલીએ છીએ, the beside the sulfate and carboxyl group generally present in the GAG structure, કે GAG નું સ્ટ્રક્ચર આવેલું છે એની અંદર ડિફરન્ટ સલ્ફેટ ગ્રુપ અથવા કાર્બોક્સાઇલ ગ્રુપ બાઇન્ડ થઈને ન્યૂ કમ્પોનન્ટ અથવા ન્યૂ હિટ્રોપોલિસેકેરાઇડ છે એનું ફોર્મેશન કરે છે. The presence of the sulfate and carboxyl group contribute the acidity of the molecule, making them acid mucopolysaccharide. કે સલ્ફેટ અને કાર્બોક્સિલિક ગ્રુપ જેમ બાઇન્ડ થશે એમ કમ્પાઉન્ડની એસિડિટીમાં એ વધારો કરે છે. The sum of the mucopolysaccharide are found combination with the protein to form mucoprotein and mucoid and proteoglycan. હવે કે જ્યારે હિટ્રોપોલિસેકેરાઇડ છે અથવા મ્યુકોપોલિસેકેરાઇડ છે એની તમે પ્રોટીન હારે બાઇન્ડ કરો છો અને જે ન્યૂ ફોર્મ મળે છે એને મ્યુકોપ્રોટીન અથવા મ્યુકોઇડ તમે કહી શકો છો, અથવા પ્રોટીઓગ્લાયકેન પણ આપણે કહી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, વન વર્ડમાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે મ્યુકોપ્રોટીન છે એનું કન્ટેન્ટ અથવા એનું કમ્પોનન્ટ જ્યારે ફોર્મ થાય છે ત્યારે બંનેનું કન્ટેન્ટ કેટલું જોવા મળે છે, તો ખાસ યાદ રાખજો જ્યારે મ્યુકોપ્રોટીન ફોર્મ થાય છે ત્યારે એની અંદર 5% પ્રોટીન અને 5% કાર્બન છે જોવા મળે છે, એટલે કે 5% પ્રોટીન અને 95% કાર્બોહાઈડ્રેટ એટલે કે મ્યુકોપોલિસેકેરાઇડ છે જોવા મળે છે. તો હિટ્રોપોલિસેકેરાઇડની અંદર હવે આપણે એક પછી એક પોલિસેકેરાઇડ છે એના વિશે જોઈશું. The mucopolysaccharide are essential component of the tissue structure, કે ટિશ્યુના સ્ટ્રક્ચર માટે પોતે યુઝ આપણને થતો જોવા મળે છે. The extracellular space of the tissue consist of the collagen and elastin fiber embedded in the matrix or a ground substance. The group of substance predominantly compose GAG, કે બ્લડ વેસલ છે, ટેન્ડમ છે, ઘણાની અંદર મોસ્ટ ઓફ આપણને ટિશ્યુની અંદર GAG છે તે જોવા મળે છે. The important mucopolysaccharide include the hyaluronic acid, chondroitin 4 sulfate, heparin and ડર્મિટન સલ્ફેટ એન્ડ કેરાટીન સલ્ફર. હવે અહીંયા આપણને આજે ડિફરન્ટ મ્યુકોપોલિસેકેરાઇડના નેમ આપ્યા છે એના વિશે આપણે એક પછી એક જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણું ફર્સ્ટ મ્યુકોપોલિસેકેરાઇડ છે હાઇલ્યુરોનિક એસિડ. તો હાઇલ્યુરોનિક એસિડ વિશે આપણે વાત કરીએ તો મેઇનલી આપણને ખ્યાલ છે યુરોનિક એસિડ અને એમિનો શુગરથી મોસ્ટ ઓફ પોલિસેકેરાઇડ અથવા હિટ્રોપોલિસેકેરાઇડ છે બનેલા જોવા મળે છે. તો અહીંયા ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો, તમને હાઇલ્યુરોનિક એસિડ છે એનું સ્ટ્રક્ચર આપેલું છે. તો હાઇલ્યુરોનિક એસિડ વિશે આપણે વાત કરીએ તો શું કીધું છે કે ધ હાઇલ્યુરોનિક એસિડ ઇન ધ ઇમ્પોર્ટન્ટ GAG ફાઉન્ડ ગ્રાઉન્ડ સબસ્ટન્સ સાઇનોવિયલ ફ્લુઇડ એન્ડ જોઈન્ટ ધ વિટ્રિયસ હ્યુમર ઓફ આઈઝ. કે સાઇનોવિયલ ફ્લુઇડ તરીકે એટલે કે જોઈન્ટમાં જે ફ્લુઇડ હોય છે એ ફ્લુઇડ તરીકે હાઇલ્યુરોનિક એસિડ છે પ્રેઝન્સ જોવા મળે છે. ઇટ ઇઝ ઓલ્સો પ્રેઝન્સ એઝ ધ ગ્રાઉન્ડ સબસ્ટન્સ ઓફ કનેક્ટિવિટી ટિશ્યુ, કે ટિશ્યુની એકબીજાને કનેક્ટિવિટીમાં પણ એઝ ધ ગ્રાઉન્ડ સબસ્ટન્સ તરીકેનો યુઝ થાય છે. ધ ફોર્મ ઓફ ધ જેલ અરાઉન્ડ ઓવમ and hyaluronic acid serve as the lubricant and shock absorbent joint, કે જોઈન્ટ છે જે સાંધા હોય છે એકબીજા હલનચલન કરવાની પ્રક્રિયા કરે છે જોડાઈને, તેમાં એઝ અ લુબ્રિકન્ટ તરીકે એનો આપણે હાઇલ્યુરોનિક એસિડ છે એનો યુઝ કરીએ છીએ. તો હાઇલ્યુરોનિક એસિડનું ફર્સ્ટ ઓફ ઓલ તમને સ્ટ્રક્ચર જોઈએ તો આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ તો પોલિસેકેરાઇડ છે. અહીંયા હંમેશા યાદ રાખજો પોલિસેકેરાઇડ છે એટલે અહીંયા આપણે એન કરશું કે નંબર ઓફ મોલ છે જોવા મળે છે. હાઇલ્યુરોનિક એસિડ છે એમાં શું આવેલું છે મેઇનલી કે ડી ગ્લુકોરોનિક એસિડ. તો ગ્લુક્યુરોનિક એસિડ છે એમાં શું થશે એઝ યુઝ્યુઅલ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે બટ એની 6 પોઝિશન પર CH2OH હાઇડ્રોક્સિલ ગ્રુપની જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આપણને જોવા મળશે. અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન, તો એન એસિટાઇલ ગ્લુકોઝામાઇનમાં શું આવશે NaCO CH3 આપણને જોવા મળશે સેકન્ડ પોઝિશન પર. તો હાઇલ્યુરોનિક એસિડ તમને એવું પૂછાય કે કેવી રીતના છે તો કે હાઇલ્યુરોનિક એસિડ મેઇનલી 1,3 ગ્લાયકોસિડિક બોન્ડથી બનેલું છે એન્ડ ડી ગ્લુક્યુરોનિક એસિડ એન્ડ એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન છે એનું બનેલું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. તો એની થિયરી વિશે આપણે જોઈએ તો હાઇલ્યુરોનિક એસિડ ઇઝ ધ કમ્પોઝડ ઓફ ધ અલ્ટરનેટ યુનિટ ઓફ ધ ડી ગ્લુક્યુરોનિક એસિડ એન્ડ એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન.
These are two molecular form disaccharide unit held together beta-1,3 glycosidic bond. क्या bond થી જોડાયેલું છે? તો કે અહીંયાથી ઉપરની સાઈડથી બોન્ડ બને છે, એનો મતલબ શું થશે? બીટા એનોમર થશે. તો બીટા-1,3 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે. અને હાઇલ્યુરોનિક એસિડ છે એમાં શું જોવા મળે છે આપણને? આ જે યુનિટ છે એવા 25,000 જેટલા યુનિટ છે એકબીજા હારે જોડાયેલા જોવા આપણને મળે છે, અને એને આપણે શું કહેશું? હાઇલ્યુરોનિક એસિડ. ધેન કોન્ડ્રીયોટીન સલ્ફેટ. તો કોન્ડ્રીયોટીન સલ્ફેટ વિશે આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્ડ્રીયોટીન સલ્ફેટનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એન નંબર આવશે બીકોઝ ઓફ હિટ્રોપોલિસેકેરાઇડ છે. શા માટે આપણે એને હિટ્રોપોલિસેકેરાઇડ કહીએ? તો આપણે જોઈ શકો છો જે બે યુનિટ પોતે એકબીજારે બાઇન્ડ થાય છે એ ડિફરન્ટ આપણને જોવા મળે છે. તો કોન્ડ્રીયોટીન સલ્ફેટમાં આપણે જોઈએ તો ડી ગ્લુક્યુરોનિક એસિડ, તો એનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ છે, અને અધર સ્ટ્રક્ચર છે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન 4 સલ્ફેટ. 4 સલ્ફેટ મીન્સ કે 4th પોઝિશન પર. તો અહીંયા આપણે ગ્લુકોઝની પોઝિશન જોઈએ તો આ 1st, 2nd, 3rd અને 4th પોઝિશન પર સલ્ફેટ ગ્રુપ આપણને જોવા મળે છે. આવા પ્રકારના જે મોનોસેકેરાઇડ બાઇન્ડ થશે એટલે આને આપણે શું કહીએ છીએ? મોનોસેકેરાઇડના ડેરિવેટિવ. પોતે 1,3 બીટા-1,3 ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજારે જોડાયેલા જોવા મળે છે. The chondroitin 4 sulfate is the major constituent of various mammalian tissue, bone, cartilage, tendon, heart, valve, skin and cornea. કે આવી ઘણા બધા આપણા બોડીના જે પાર્ટ છે, ટિશ્યુ છે, કાર્ટિલેજ છે, ટેન્ડમ છે, હાર્ટ છે, વાલ્વ છે, સ્કિન છે, એની અંદર જે આપણે મેમલિયન ટિશ્યુ, આપણે જે હ્યુમન બિંગ છે એની અંદર આ જે કોન્ડ્રોઇટિન 4 સલ્ફેટ છે તે જોવા મળે છે. Structurally, it is the comparable with hyaluronic acid. The chondroitin 4 sulfate consists repeating disaccharide unit composed the D-glucuronic acid and S-acetyl glucosamine 4 sulfate. કે આનું પણ સ્ટ્રક્ચર હાઇલ્યુરોનિક એસિડ જેવું છે, પણ ડિફરન્સ એનો જોવા મળે છે તો કે 4 સલ્ફેટ જે પ્રેઝન્સ આવેલું છે માત્ર એનો ડિફરન્ટ જોવા મળે છે. ધેન નેક્સ્ટ આપણને કીધું છે કોન્ડ્રીયોટીન 6 સલ્ફેટ. તો અહીંયા સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કોન્ડ્રીયોટીન 6 સલ્ફેટમાં શું જોવા મળશે? તો કે અહીંયા 4th પોઝિશન પર સલ્ફેટ ગ્રુપ છે, એવી જ રીતના CH2OH છે ને 6th પોઝિશન પર આપણને સલ્ફેટ ગ્રુપ જોવા મળશે, એને આપણે કોન્ડ્રીયોટીન 6 સલ્ફેટ એવું કહી શકીએ છીએ. ધેન આપણું નેક્સ્ટ હિટ્રોપોલિસેકેરાઇડની વાત કરીએ તો હિપેરિન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હિપેરિનનું સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા હિપેરિનનું તમને સ્ટ્રક્ચર આપેલું છે કે ડી ગ્લુક્યુરોનેટ 2 સલ્ફેટ 2nd પોઝિશન પર સલ્ફેટ ગ્રુપ આવેલું છે અને ઓલ્સો 6th પોઝિશન પર કાર્બોક્સિલિક એસિડ, અને આપણે કહીશું ડી ગ્લુક્યુરોનેટ 2 સલ્ફેટ. અને એની તમે બોન્ડ બનાવો છો α1,4 ગ્લાયકોસિડિક બોન્ડ, કારણ કે નીચેથી બોન્ડની પ્રિપેરેશન થાય છે, અહીંયાનું OH ગ્રુપ છે એનું આપણને બોન્ડ બ્રેક થાય છે અને એની રિએક્શન થાય છે એન સલ્ફોગ્લુકોઝામાઇન 6 સલ્ફેટ કે એન સલ્ફોગ્લુકોઝામાઇન 6 સલ્ફેટ કે 6 પોઝિશન પર સલ્ફો ગ્રુપ છે, અને ઓલ્સો અહીંયા આપણે એન એસિટાઇલ ગ્રુપ બોલીએ છીએ એવી જ રીતના એન સલ્ફો છે એટલે નાઇટ્રોજન આરે સલ્ફેટ ગ્રુપ છે એ જોડાયેલું છે. તો આવા પ્રકારના કમ્પોનન્ટ છે હિપેરિન ફોર્મ થાય છે. તો હિપેરિન વિશે આપણે જોઈએ તો હિપેરિન ઇઝ એન એન્ટીકોગ્યુલન્ટ પ્રિવેન્ટ ધ બ્લડ ક્લોટિંગ. એન્ટીકોગ્યુલન્ટ એટલે કે બ્લડને જામતું અટકાવવાનું કામ કરે છે અને એન્ટીકોએગ્યુલન્ટ કહે છે. તો હિપેરિનનું મેઇન ફંક્શન શું છે? બ્લડને ક્લોટ થતું અટકાવવાનું. ધ અકર ઇન અ બ્લડ, લંગ, લીવર, કિડની એન્ડ સ્પિલન કે એની અંદર આપણને આનું સિન્થેસિસ અકર થતું જોવા મળે છે. હિપેરિન હેલ્પ ઇન ધ રિલીઝ ઓફ ધ એન્ઝાઇમ લિપોપ્રોટીન લાઇપેઝ વિચ હેલ્પ ઇન ક્લિયરિંગ ટુ ટર્બિડિટી ઓફ ધ લિપેમિક પ્લાઝમા કે પ્લાઝમાની અંદર લિપિડના ફંક્શનમાં પણ હિપેરિન છે એનો યુઝ થાય છે. ધ હિપેરિન ઇઝ ધ કમ્પોઝડ ઓફ ધ અલ્ટરનેટિંગ યુનિટ ઓફ એન સલ્ફો ડી ગ્લુકોઝામાઇન 6 સલ્ફેટ એન્ડ ગ્લુક્યુરોનેટ 2 સલ્ફેટ, એનું આપણને 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલું જોવા મળે છે. ધેન નેક્સ્ટ સ્ટ્રક્ચર છે આપણું ડર્મિટન સલ્ફેટ. તો ડર્મિટન સલ્ફેટ છે એનું આપણને અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે કે એલ ઇડ્યુરોનિક એસિડ. તો તમે જોઈ શકો છો ગ્લુક્યુરોનિક એસિડ અને ઇડ્યુરોનિક એસિડમાં શું ડિફરન્સ છે? તો કે જ્યારે CH2 ગ્રુપ છે અપર સાઇડ છે એટલે કે રાઇટ સાઇડ CH2OH ગ્રુપ હતું એ COOH ગ્રુપ હતું એને તમે શું કીધું હતું? ગ્લુક્યુરોનિક એસિડ. જ્યારે ડાઉન સાઇડ લેફ્ટ સાઇડ જ્યારે COOH ગ્રુપ આવી જાય છે એને આપણે ઇડ્યુરોનિક એસિડ છે એવું કહીશું, અને એની રિએક્શન થાય છે એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન 4 સલ્ફેટ
ગેલેક્ટોઝામાઇન એટલે ગેલેક્ટોઝામાઇનનું સ્ટ્રક્ચર, ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર આપણે લઈશું જે ગ્લુકોઝનો એપીમર છે. અને 4th પોઝિશન પર સલ્ફેટ ગ્રુપ જોવા મળે છે. તે ઇડ્યુરોનિક એસિડ અને એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન 4 સલ્ફેટ બીટા 1,3 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા છે. એને આપણે શું કહીશું? ડર્મિટન સલ્ફેટ. The name of the Dermiton sulfate is derived from the fact the compound mostly occur in the skin. કે Dermiton sulfate mainly આપણે ક્યાં પ્રોડ્યુસ થાય છે? તો કે સ્કિનની અંદર. The only difference that there is the inversion of the configuration C5 of the D-glucuronic acid from iduronic acid. કે આ સ્ટ્રક્ચરમાં આપણને માત્ર ડિફરન્સ શું જોવા મળે છે? તો કે ગ્લુક્યુરોનિક એસિડ છે એમાં શું હોય છે? તો કે COOH ગ્રુપ છે એની જગ્યાએ આપણે એનું ગ્રુપ એની પોઝિશન ચેન્જ કરીએ છીએ એટલે આપણને શું મળે છે? L-iduronic acid. ધેન નેક્સ્ટ આપણું છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ તો કે કેરાટન સલ્ફેટ. તો કેરાટન સલ્ફેટ છે એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો શેનું બનેલું છે મેઇનલી? તો કે બીટા ડી ગેલેક્ટોઝ. ડી ગેલેક્ટોઝનું આપણને સ્ટ્રક્ચર આપેલું છે અને એની કોની આરે બોન્ડ બનાવીશું? કે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન 6 સલ્ફેટ. સેકન્ડ પોઝિશન પર એન એસિટાઇલ ગ્રુપ અને 6 પોઝિશન પર સલ્ફેટ ગ્રુપ આપણને જોવા મળે છે. અને ક્યાં બોન્ડથી જોડાય છે? તો કે બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી એકબીજા હારે બાઇન્ડ થયેલા છે. It is the heterogeneous GAG with variable sulfate contact beside the small amount of the mannose, fructose, salicylic acid, etc. Keratin sulfate essentially consists of the alternating unit of D-galactosamine and N-acetyl glucosamine 6 sulfate. એના યુનિટનું આપણને બનેલું જોવા મળે છે. તો આ હતા આપણા હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ કે અલગ અલગ આપણને ફોર્મ થતા જોવા મળે છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે જે તમને 2 માર્કમાં મે 2 એક્ઝામમાં છે તે પૂછાઈ શકે છે જેમ કે ગ્લાયકોપ્રોટીન. તો ગ્લાયકોપ્રોટીન વિશે આપણે વાત કરીએ અથવા એને તમે મ્યુકોપ્રોટીન પણ કહી શકો છો કે એની અંદર 5% પ્રોટીન અને 95% કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્સ હોય છે. તેના વિશે આપણે જોઈએ તો several protein are covalently bound the carbohydrate which are referred to as the glycoprotein. કે પ્રોટીન અને તમને જે કાર્બોહાઈડ્રેટ છે એકબીજા જે બાઇન્ડ થાય બોન્ડ બનાવે છે એને તમે શું કહેશો? ગ્લાયકોપ્રોટીન. The carbohydrate content of the glycoprotein varies from 1% to 90% by weight. Sometimes term mucoprotein is used for glycoprotein which carbohydrate concentration more than 4%. કે અલગ અલગ છે કાર્બોહાઈડ્રેટ અથવા પ્રોટીનનું કોન્સન્ટ્રેશન હોય છે અને ડિફરન્ટ ગ્લાયકોપ્રોટીન છે તે ફોર્મ થાય છે. The glycoprotein are very widely distributed in the cell and perform the variety of the function. કે આ જે ગ્લાયકોપ્રોટીન છે એટલે કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એકબીજારે બાઇન્ડ થયેલા છે અને જે ન્યૂ કંઈ ફોર્મ થાય છે એને ગ્લાયકોપ્રોટીન કહે છે. અને આપણી બોડીની અંદર ઘણી બધી જગ્યાએ અથવા સેલમાં ગ્લાયકોપ્રોટીન આપણને પ્રેઝન્સ જોવા મળે છે. These include their role as an enzyme, hormone, transport protein, structural protein and a receptor. એટલે કે અલગ અલગ તરીકે જે ગ્લાયકોપ્રોટીન છે એના અલગ અલગ ફંક્શનો છે જે એન્ઝાઇમ તરીકે વર્ક કરે છે, જે હોર્મોન છે, ટ્રાન્સપોર્ટ પ્રોટીનનું કામ, સ્ટ્રક્ચર પ્રોટીનનું એન્ડ રિસેપ્ટર અલગ અલગ ફંક્શન છે આપણને ગ્લાયકોપ્રોટીનના જોવા મળે છે. A selected list of the glycoprotein and their major function are given. કે અલગ અલગ ગ્લાયકોપ્રોટીન છે એનું તમને અહીં એક ચાર્ટ આપેલો છે અને ચાર્ટના આધારે એના ફંક્શન આપણને જોવા મળે છે. તો એના વિશે આપણે વાત કરીએ તો કોલેજન. તો કોલેજન છે એ શું? એ વન ટાઈપ ઓફ ગ્લાયકોપ્રોટીન છે. એનું મેજર ફંક્શન શું? એ સ્ટ્રક્ચર કરવાનું કે ડિફરન્ટ સ્ટ્રક્ચર ફોર્મ કરવાનું કામ કરે છે. ધેન હાઇડ્રોલેઝ, પ્રોટીએઝ, ગ્લાયકોસાઇડેઝ એ એઝ અ એન્ઝાઇમ તરીકે વર્ક કરે છે. આ એક્ઝામ્પલ છે ને છે ગ્લાયકોપ્રોટીનના. ધેન સેરુલોપ્લાઝમિન. તો સેરુલોપ્લાઝમિન છે એ પોતે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો ઇમ્યુનોગ્લોબ્યુલિન છે ડિફેન્સ અગેન્સ્ટ ઇન્ફેક્શન કે બોડીમાં અમુક પ્રકારના ઇન્ફેક્શન લાગુ પડે છે એના વિશે એને ડિફેન્સ કરવાનું કામ કરે છે. સાઇનોવિયલ ગ્લાયકોપ્રોટીન એઝ અ લ્યુબ્રિકન્ટ તરીકે વર્ક કરે છે. ધેન થાઇરોપ્રોટીન એન્ડ ઇરિથ્રોપ્રોટીન પોતે એઝ અ હોર્મોન તરીકે વર્ક કરે છે. બ્લડ ગ્રુપ સબસ્ટન્સ કે એની અંદર જે ગ્લાયકોપ્રોટીન આવેલા છે એઝ અ એન્ટીજન તરીકે વર્ક કરે છે. એન્ડ ફાઇબ્રોટીન એન્ડ લેમિનિન એઝ અ સેલ રિકોગ્નાઇઝેશન એન્ડ એડેશન એટલે કે એકબીજા સેલ હારે એકબીજાને જોડી રાખવાનું કામ છે તે કરે છે.
એન્ડ ઇન્સ્ટ્રિક્સિક ફેક્ટર એબ્ઝોર્પ્શન એન્ડ વિટામિન B12, વિટામિન B12નું પોતે ગ્લાયકોપ્રોટીન એબ્ઝોર્બ કરે છે. એન્ડ ફાઇબ્રિનોજન, તો ફાઇબ્રિનોજનનું મુખ્ય વર્ક છે બ્લડ ક્લોટિંગ, બ્લડને ક્લોટ કરવાનું કામ છે ગ્લાયકોપ્રોટીન કરે છે. તો આવી રીતે આપણને ગ્લાયકોપ્રોટીન છે એના બોડીની અંદર અલગ અલગ ફંક્શન છે તે જોવા મળે છે. ધેન નેક્સ્ટ એન્ડ સ્મોલ ટોપિક છે આપણો જે બ્લડ ગ્રુપ સબસ્ટન્સ, કે બ્લડ ગ્રુપ સબસ્ટન્સની અંદર કાર્બોહાઈડ્રેટનું ફંક્શન અથવા કાર્બોહાઈડ્રેટ કેવી રીતના વર્ક આપે છે, તો એના વિશે આપણે જોઈએ. The blood group antigen of the erythrocyte membrane contain carbohydrate as a glycoprotein or a glycolipid. ગ્લાયકોલિપિડ તમે કોને કહેશો? કે જ્યારે કાર્બોહાઈડ્રેટ અને લિપિડ એકબીજારે જોડાયેલા છે એને આપણે ગ્લાયકોલિપિડ કહેશો, અને જ્યારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન એકબીજારે જોડાયેલા છે એને ગ્લાયકોપ્રોટીન કહેશો. The N-acetyl galactosamine, galactose, fructose and salicylic acid are found in the blood group substance, and the carbohydrate contact also play the determination role of blood grouping. કે બ્લડ ગ્રુપિંગનું તમે જે કામ કરો છો અથવા બ્લડની અંદર તમે જ્યારે આઈડેન્ટિફિકેશન કે એવું કામ કરો છો ત્યારે આપણને આ કમ્પોનન્ટ છે એ જોવા મળે છે. એટલે બ્લડ ગ્રુપિંગમાં પણ કાર્બોહાઈડ્રેટનો ફાળો આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ છે એને આપણે દર્શાવી શકીએ છીએ.